ટૂંકમાં વાત કરીએ, જે બ્રહ્મયાઈ સ્વામીજી હમણાં વાત કરીએ કે બહુ ગંભીર પરિસ્થિતિ ડે બાય ડે થાય છે. સત્સંગના દીકરા દીકરીઓના બી બહુ બધા પ્રસંગો સંતો પાસે આવે છે અને ઘણા બધા એવા બી પ્રસંગો આવે છે કે પછી પરિસ્થિતિ એ હદ સુધીની બગડે કે પછી એમાં આપણે કંઈ જ ના કરી શકીએ. ગમે તેટલા સોર્સ હોય તો બી ના થાય, કારણ કે આ બી સાયબર ક્રાઇમ બી હવે ધીમે ધીમે બિઝનેસ થતો જાય છે. હવે કદાચ ઘરના તાળા તૂટે ને ચોરીઓ થાય એવા કિસ્સા 2-4-5 મહિને એકાદ સંભળાશે કે આ સોસાયટીમાં બહુ ચોરી થાય છે. હવે એ પરિસ્થિતિ નહીં થાય. આ ફોનમાંથી ચોરી થશે, ટીવીમાંથી ચોરી થશે, ઓફિસમાંથી ચોરી થશે, એ બધી ચોરીઓ તો ડેટાની ચોરી થશે અને પછી ધીમે ધીમે પૈસાની ચોરી થશે. એક બે નાની ખાલી વાત કરીએ, બ્રહ્મયાઈ સ્વામી સાથે રેગ્યુલર આ બધા પ્રસંગો શેર થાય છે. અત્યારે આપણે કોઈના નામની વાત નથી કરતા, પણ આપણે બધા જ આમાં આવવામાં કદાચ હવે બહુ મોડું નથી જો જાગ્રત ના રહીએ તો. એટલે એમાં બી જાગ્રત રહેવું બહુ જરૂરી છે. બ્રહ્મયાઈ સ્વામીજી કીધું એવું બહુ નાની સામાન્ય ગેમનો ક્વેશ્ચન આવે અને આવો જ ક્વેશ્ચન આવે કે ટમેટોનો કલર કયો છે, પપૈયું ફ્રૂટ ખાટું આવે કે મીઠું આવે, એવા સામાન્ય 2-3 ક્વેશ્ચન પૂછે. એવરીથિંગ ઇઝ ગોઈંગ ગુડ, પ્લીઝ અપિયર. અને પછી યુવકો અપિયર થઈ જાય છે. 50,000 લેવા માટે અપિયર થાય, પછી એ 50,000 પાછા લેવા માટે અપિયર થાય. એમ થાય એટલે 1.5-2 લાખનું સ્કેન્ડલ ઊભું થઈ જાય. એવા વોટ્સએપ આવે કે અર્જન્ટ 20,000 જીપે કરો, 3 મિનિટમાં પાછા કરી દઈશ. એટલે આપણને લાગે કે 18,000 રૂપિયાની નોકરી 30 દિવસ કરીએ, 3 દિવસ સાહેબને ફોલોઅપ કરીએ, 2 દિવસ રજા લીધી હોય, નાક કાપતા એની આજીજી કરીએ, ત્યારે 37મા દિવસે 18,000 આવે છે અને આ 3 મિનિટમાં 20,000 પાછા આપી દેશે. એટલે આપણને વિચાર આવે, પણ પૂછીએ તો ખબર પડે કે કોઈ ટાસ્કની ગેમ ચાલે છે અને આપણે પાછું એને ઓર મલ્ટીપ્લાય વેમાં વધારીએ છીએ. અમુક કાર્યકર્તા વાત કરતા તમે સાંભળ્યું હતું કે આપણે તો હોશિયાર છીએ કે સામાન્ય ક્વેશ્ચન આવે એટલું રમી લેવાનું, પછી બંધ કરી દેવાનું. બંધ ના થાય. બેઠા બેઠા 1,000, બેઠા બેઠા 2,000, બેઠા બેઠા 4,000 આવે ને, પછી એ બેઠા જ રહેવાય અને પછી ઉઠી જવાય. પહેલા બેઠા રહેવાય, પછી ઉઠી જવાય, એવી પરિસ્થિતિ થાય. હવે શેર બજારે જુગાર નથી, કારણ કે એને ઇન્વેસ્ટમેન્ટનું સાધન બનાવ્યું છે, પણ હવે આ બધો જુગાર દિવસે દિવસે થતો જાય છે. આ થઈ પૈસાની વાત. હવે હમણાં સ્વધર્મની આટલી બધી વાત કરી. અમુક એવા પ્રસંગો છે, અમુક એવી સિચ્યુએશન છે કે અત્યારે તો શિક્ષાપત્રીમાં એવું લખ્યું કે આપતકાળે બી યુવાન માતા, સ્ત્રી કે દીકરી સાથે એકાંતમાં ના રહેવું. પણ અમુક વાર તો એવો વિચાર આવે કે એકાંતમાં રહેવું જ નહીં, કારણ કે એકાંતમાં સૌથી મોટો સાથીદાર આ છે. અને આની અંદર એટલા બધા સાથીદાર છે કે જેને આપણા વિચારો ખબર પડે છે. રિસન્ટ વાત કરું, અમે ગ્રીન રૂમમાં પ્રેક્ટિસ ચાલતી હતી ડ્રામાની, તો પ્રભુદાસભાઈ ના લહેંગામાં સ્ટ્રીપ્સ હોવી જોઈએ એની વાત ચાલતી હતી. તો ખાલી ચર્ચા ચાલી કે એના કરતાં રેડીમેડ લહેંગો લઈ લઈએ, એના પર આમ કરી દઈએ, આમ કરી દઈએ. એટલામાં સ્તવન સરના ફોનમાં પોપઅપ આવ્યું ઇન્સ્ટાગ્રામનું, અને સ્તવન સરે એને ક્લિક કર્યું તો વિધ વેરાયટીના લહેંગા આવી ગયા એની અંદર. એટલે સ્તવન સરે એવું કીધું કે આપણે 8 છીએ એવું નથી, આ 9મું પાર્ટિસિપન્ટ બી છે, એ આપણને મદદ કરવા માટે રેડી છે. તો આ તો પ્રભુદાસભાઈના લહેંગાની વાત હતી. નવરા પડીને હું એકલું વિચારીએ ને તો 2 વોટ્સએપ આવે કે ફિલિંગ અલોન. ખુલ્લા દિલે કહું, સ્વામીજીની સાક્ષીએ ખાલી પ્રશ્ન પૂછીએ કે આવા વોટ્સએપ કોને આવે, તો 60% યુવાનો હાથ ઊંચો કરશે. ટેલિગ્રામમાં આવે ફિલિંગ અલોન, અને અલોન હોય તો યસ લખી નાખીએ, એટલે પછી સામેથી બી જે અલોન હોય આપણને કોન્ટેક્ટ કરે. પછી ફોન આવે, ફોન પર વાત થાય, વાત થતાં થતાં વિડીયો કોલ થાય, વિડીયો કોલ થતાં થતાં મીટિંગ નક્કી થાય, અને પછી કહેવામાં આવે કે હું તમને મળવા આવવા નીકળી હતી, પણ મારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે, તાત્કાલિક 1.5 લાખ રૂપિયા બાયપાસના ભરવાના છે, એ ભરીને સીધી આવું છું, અને પૈસા પાત્ર વ્યક્તિ હોય તો એનાથી સેવા થઈ જાય. આ હું બધું સત્ય હકીકતના આધારિત વાત કરું છું, અને ખરેખર એનાથી સેવા થઈ જાય. નહીતર બિચારો ગરીબ ભાવે કે 1.5 લાખ નથી, તો પેલા બી સામે કે 50,000 હોય તો ચાલશે. હમણાં કીધું ને કે 15,000ની સેવા ના થાય તો 1,000 બી લખાઈ દેવાય.
એમ એટલે લખી નાખે પાવતી વગર. અને જો પછી એ ટાઈમ પર સાયબર ક્રાઇમમાં એ કમ્પ્લેન લોજ ના થાય ને તો પછી એ ખરેખર આટલી મોટી અસેવા થઈ જાય. હું સેવા નથી બોલતો. સાંજે મળવા આવું છું 5,000 મોકલો, બપોરે મળવા આવું છું 7,000 મોકલો ને રાત્રે મળવા આવું છું 15,000 મોકલો. એમાં 35,000 રૂપિયા યુવકોના જાય છે, જેના પ્રસંગો છેક બ્રહ્મવિહારી સ્વામી સુધી પહોંચે છે. એ યુવકો બી અંતરદ્રષ્ટિ કરીને વાત તો કરે છે કે આ ખોટું થયું છે, પણ એ તો 35,000 ગયા ત્યારે ખોટું લાગ્યું. 5, 7, 10,000 સુધી તો આપણને ખ્યાલ જ નહોતો આવ્યો કે આ શરૂઆત ખોટી થઈ છે. એનાથી બી આગળ નેક્સ્ટ લેવલ સુધી ગયું છે. આપણી સાથે વાત કરે, આપણને ડાન્સ કરવા માટે પ્રમોટ કરે, પોતે ડાન્સ કરે, આપણને નચવે, એનો વિડીયો ઉતરે, 1 કલાક પછી એ વિડીયો ફ્લોટ થાય આપણા ફોનમાં અને 50,000 રૂપિયા મોકલો, નહીતર આ વિડીયો વાયરલ કરી દઈશ. અને 50,000 જાય, 3 દિવસ રહીને બીજા 50,000 માંગવામાં આવે. ના પાડે તો એના ફેસબુક પરથી કે ઇન્સ્ટાગ્રામ પરથી કે બીજે ક્યાંયથી બી એના ફ્રેન્ડ્સનું લિસ્ટ કાઢીને 2-5 જણને ફ્લોટ થાય. એટલે પેલા પૂછે કે આ શું છે, એટલે બીજા 50 જાય. એવી 1.5, 2, 2.5, 3 લાખ જેની જેવી યથાશક્તિ એ પૂરી થાય ને એના પછી માણસ હાથ જોડે, હવે શું કરું? ત્યાં સુધીમાં તો જ્યાં જ્યાં ફ્લોટ થવાનું ત્યાં થઈ જાય. અને પછી છેલ્લે આપણે બ્રહ્મવિહારી સ્વામી પાસે જઈએ, પછી આપણને ગુરુહરિ પાસે લઈ જાય. વધારેમાં વધારે એક ચમાટ મારે, પણ 2 લાખ તો પાછા ના આવે જે ગયા હોય. એ મોટી અસેવા થઈ જાય. ખૂબ જાગ્રત રહેવું પડે કે કોઈ દુનિયામાં એવું નથી ગુરુહરિને આ સંતો સિવાય કે આપણા દુઃખના ભાગીદાર બને ને આવીને પૈસા આપી જાય. આ વાત દિલથી બાંધી લેવા જેવી છે. દુનિયામાં કોઈ નથી આ ગુરુહરિને સંતો સિવાય કે મને તમને આપણા દુઃખમાં આવીને પૈસા આપી જાય, એવું કોઈ છે જ નહીં. અને એવું કોક આવે તો એમાંય શિક્ષાપત્રી ફોલો કરવી. હવે તો એવું થાય સ્વામી કે પ્રાર્થના કરવી પડે કે વ્યવહાર કરીએ તો શિક્ષાપત્રી પાડીએ એવું નહીં. ગિફ્ટ કોક આપે ને તો બી શિક્ષાપત્રી પાડી લેવી. સંતોને પૂછાય કે આ ગિફ્ટ લેવી કે નહીં. હમણાં બધા કહેતા હતા, જેવું કીધું ને તો એક પોઈન્ટ ઉમેરાયો કે અત્યારે બધા ઓનલાઈન શોપિંગ કરે છે. ખૂબ બધી ઓનલાઈન શોપિંગ છે. 3, 4, 5 સાઇટ છે જે ચીપ શોપિંગ માટે બહુ પ્રખ્યાત છે. આ બધી સાઇટ એવી છે કે જેમાં બહુ ચીપ iPhone 16 18,000 રૂપિયા, પછી Samsung A27 અલ્ટ્રા 1.25 લાખનો ફોન 12,500 રૂપિયા. એટલે પાછા આપણે ફોન કરીએ તો કે ગ્રે માર્કેટનો હતો, આવું હતું, લાસ્ટ પીસ હતો, લાસ્ટ યરનું હતું, આવું હતું, અને મોકલો. પરચેસ કરે ને એટલે અંદર સાબુ નીકળે બોક્સમાંથી. ખરેખર. અને પછી કંઈ ના થાય સ્વામી. એને તો 12,000 વાળા 10 મળે એટલે એને સેમસંગ અલ્ટ્રા ફ્રી થઈ ગયો. 12,500 વાળા 10. એટલે ખૂબ ધ્યાન રાખવું પડે. ચીપ શોપિંગ માટે જતા રહીએ, વેબસાઇટ પર જતા રહીએ. ફિલિંગ અલોન કોણ આવે? બહુ અલોન લાગે તો બ્રહ્મવિહારી સ્વામીને કોલ કરવો જોઈએ. મંદિર દર્શન કરવા જતું રહેવું ને એથી બી અલોન લાગે તો ભજન કરવા બેસી જવું. બાકી કોકની લોનલીનેસ પૂરી કરવામાં આપણે એટલા અલોન થઈ જઈશું ને કે પછી પાછું આવું બહુ કાઠું પડી જશે. આ પરિસ્થિતિ નેક્સ્ટ લેવલે જશે. ભૌમિકભાઈ AI માટે બહુ વાત કરે કે AI ઉપર પ્રેઝન્ટેશન રાખો, AI ઉપર સેમિનાર રાખો. આ AI કે ટેકનોલોજી જેટલી સારી છે ને એટલી ખરાબ છે. એટલે સ્ટે એલર્ટ તો ટેકનોલોજી માટે બી રહેવા જેવું છે, ખરેખર રહેવા જેવું છે. આ AI મારી વાઈફનો અને મારો બંનેનો અવાજ બી કેપ્ચર કરી શકે છે. મારા વાઈફ પારાયણમાં ના આવ્યા હોય અને હું પારાયણમાંથી ઘરે જતા ઘરે ના પહોંચ્યો હોય તો મારા અવાજમાં ફોન આવી શકે છે, મારો એક્સિડન્ટ થયો છે, મને 50 જણા મારવા આવ્યા છે, તાત્કાલિક 50,000 રૂપિયા આ નંબર પર જીપે કરો, અને મારો અવાજ સાંભળે એટલે એ કરી બી દે. અને પછી ઘરની મારી બેલ વાગે તો કે તમે અહીંયા છો? તો અમે ક્યાં હતા? કે હમણાં તમે ફોન કર્યો એટલે તો 50,000 મોકલ્યા. પણ આપણે તો ઘરમાં એન્ટર થઈએ. બહુ એટલે બહુ જ હાલત બગડતી જશે. એટલે હવે દરેક વાતમાં સ્ટે એલર્ટ થઈને બધી વસ્તુને ડબલ મેક શ્યોર કરીને કાર્ય કરવા જેવું છે. આપણા પરિવારમાંથી બી
એવો ઇમરજન્સી કોલ આવે ને તો એને બી મેક શ્યોર કરી લેવું, કારણ કે ફોન પર આપણે કંઈ નથી કરી શકવાના. એક આર્કિટેક્ટ છે, 4 દિવસ પહેલાનો પ્રસંગ છે. એ આર્કિટેક્ટના બેસણામાં 1.5 મહિના પહેલા હું મહેસાણામાં જઈને આવ્યો છું. એ આર્કિટેક્ટનો મને ફોન આવ્યો અને વિડીયો પર એ આર્કિટેક્ટ છે. કેમ છો પ્રિશિતભાઈ, મજામાં છો? મેં કીધું મજામાં છું. તો કે મારો દીકરો યુએસએથી આવવાનો છે, એને કોઈક સ્કેન્ડલમાં ફસાઈ દીધો છે. 8-10 જણા પાસેથી મેં 2-5 લાખ રૂપિયા લીધા છે. તમે બી મને જો 20-25-30 હજાર આપી દો તો કાલે આવે છે એટલે આપી દઈશું. તો પહેલા લાગે કે ભૂત થયું, પહેલા જ લાગે કે ભૂત થયું. પછી મેં એમને પૂછ્યું કે તમે કોણ બોલો? તો કે મને ના ઓળખ. એટલે મેં કીધું પણ 1.5 મહિનામાં પાછા આવી ગયા અને પાછું એનું એ જ રૂપ લઈને આવ્યા. એટલે ફોન કાપી નાખ્યો. હવે ફોન લાગતો જ નથી, હવે ફોન લાગતો જ નથી. આવી બધી જ પરિસ્થિતિ આપણા જીવનમાં આવશે, પણ ધન્યવાદ છે આ સંતોને કે સ્ટે એલર્ટ આપણને આત્માએ કરીને કે દેહ કરીને મને કરીને બધી રીતે રાખશે ને, તો જીવનમાં સંત સમાગમથી શું ફાયદો થાય છે એ બી આપણને હવે ખબર પડશે. કે નાના મોટા વ્યવહાર, નાના મોટા સોદા, ઓનલાઈન ડીલ, ઓનલાઈન એમઓયુઝ કંઈ બી આપણે કરી નાખીશું. ત્યાં પેલામાં ના જઈએ, શોપિંગ મોલમાં જઈએ એટલે બારોબાર કોન્ટેક્ટ નંબર લખી લે, કઈ ગાડી છે એ લખી લે. પછી આપણને 5 સ્ટાર હોટલમાં હસબન્ડ વાઈફને બોલાવે એટલે કે એમાં શું લંચ કરીને આવી જઈશું, ડિનર કરીને. એવું ના લંચ ડિનર થઈ નવાય. આપણે જઈને આવીએ ને એટલે 5 લાખ રૂપિયાની મેમ્બરશિપ લઈને આવીએ, આપણને ખબર પડે. ગમે તેટલા આપણે જીનિયસ હોઈએ. અને જમાડે તો વેફરને સમોસા, વેફરને સમોસા જમાડીને એવું હેમરિંગ કરે, એવું હેમરિંગ કરે, એવું હેમરિંગ કરે. ક્યારે ફરવા જાઓ છો, કેટલું ફરવા જાઓ છો, છેલ્લે ક્યાં ગયા હતા, એવી એવી પ્રોપર્ટીઝ બતાવે. લોભાઈ જાઓ અને 5 લાખ રૂપિયાનું 1 વર્ષનું લવાજમ ભરીને પાછા આવીએ. એવી હાલત ખરાબ છે. એટલે દિલથી એક સૂત્ર મગજમાં આપણે બધા સાથે મળીને ફિટ કરી દેવાનું કે મારા દુઃખના સગા અને મારા સુખના સગા આ ગુરુ હરિને આ સંતો છે, ત્રીજું કોઈ જીવનમાં છે નહીં. કારણ કે એ બે જ છે જેને અપેક્ષા નથી આપણી પાસેથી, બાકી આખા બ્રહ્માંડને અપેક્ષા છે. શુભ અને મહામંગલકારી દિવસે સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે ઘણીવાર એવું લાગે કે ખબર તો બધી પડે છે, સમજણ તો બધી છે, આ દુનિયામાં અમે વ્યવહાર કરીએ છીએ, કોર્પોરેટમાં છીએ એટલે અમને બધો ખ્યાલ છે, પણ તે છતાં બી છેતરાઈએ છીએ. ત્યારે અંતરદ્રષ્ટિ થાય છે કે બધું ખબર હોવા છતાં અજાગ્રતતા છે જેના ફળ સ્વરૂપે આ થાય છે. પણ બ્રહ્મવિહારી સ્વામીજીને ધન્યવાદ છે કે અજાગ્રતતામાંથી જાગ્રતતા બાજુ લઈ જઈ અને અમારા આલોક અને પરલોક બંનેનું એ ધ્યાન રાખવા માટે કટિબદ્ધ થયા છે. એ માટે અમને ધન્યવાદ છે.